ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે ઘરે છીએ ને આપણે છે રજા, એટલે મસ્ત અત્યારમાં ફ્રી થઈ ગયા છીએ ને હેર વોશ કરી લીધા છે. બહુ ખરાબ થઈ જાય ધૂળને લીધે, એટલે હેર વોશ કરી લીધા છે. આજે થોડીક સ્કિન કેર કરશું. આપણે બ્લેકેટ્સ વધી ગયા છે એટલે એને રફ કરવાના છે. અને મામીએ જે ફેશિયલ બાર મોકલ્યા છે એ આપણે યુઝ કરીએ છીએ અને બહુ મસ્ત રિઝલ્ટ આવે છે એનું. એકદમ પાર્લરમાં ગયા હોય ને એવું રિઝલ્ટ આવે છે. એટલે આપણે ડેઈલી તો ટાઈમ નથી મળતો, પણ જ્યારે રજા હોય ને ત્યારે કરીએ છીએ એક ટાઈમ. એકદમ ફેશિયલ જેવું મસ્ત સ્કિન થઈ જાય, એકદમ ફેશિયલ કર્યું હોય ને એવું થાય છે. એટલે આપણે ફેશિયલ બાર યુઝ કરીએ છીએ ને બહુ મસ્ત સ્કિન થઈ જાય છે આપણે. કારણ કે ડેઈલી ટ્રાવેલિંગ કરતા હોય ને એટલે એટલું તો આમ ધૂળ ને રજ ને પરસેવો ને એવું બધું વળતું જ હોય, એટલે સ્કિન થોડીક ખરાબ થઈ જાય. પણ પાછું એક દિવસમાં આપણે ફેશિયલ કરી લઈને એટલે વાંધો ન આવે. કાંઈ દરરોજ તો સલૂન જવાતું નથી, એટલે આ મામી આઈડિયો મસ્ત આપ્યો છે ફેશિયલ બાર મોકલીને. અને એ હજી આવ્યા નથી, એટલે એ આવશે એટલે પાછા આપણે ફેશિયલ બાર એની જોડે મગાવી લઈશું. આવવાના જ છે ટૂંક સમયમાં આવે, એટલે એ આવશે એટલે પાછા મગાવી લેવું ને આપણને મજા આવે છે ને. મમ્મી યુઝ કરે છે, કરે જ ને મમ્મી. મમ્મી જો અત્યારે છે ને રસોઈ બનાવે છે. આજે ઘરે છીએ એટલે આપણું ફેવરિટ બને છે દાળ ઢોકળી. મમ્મી કે આજ તું બોલ તારે શું ખાવું છે કે એ બનાવી આપણે, નહીં? હા જો બતાવો. અહીંયા ઢોકળી વણાય છે અને મસ્ત અહીંયા ઢોકળી થાય છે. તપેલું ભરીને દાળ ઢોકળી આજે ખાવાની છે, ગરમ ગરમ મસ્તની. મમ્મી બનાવે છે. દાળ ઢોકળી બહુ ભાવે, મારી ફેવરિટ છે દાળ ઢોકળી. એકદમ શિયાળો છે એટલે ઠંડી ઠંડી હોય ને એટલે મસ્ત ગરમ ગરમ દાળ ઢોકળી ખાવાની. મમ્મી કે આઈડિયો આપી કે શું બનાવવું, હજી કંઈ શાકવાળા કોઈ આવ્યા નથી ને કે આજે તારું ફેવરિટ બનાવું. મેં કા દાળ ભાત કરી નાખ ને કા દાળ ઢોકળી. દાળ ભાત આરે પાછું શાક જોઈએ. હા, અને બા હાટુ બે રોટલી કરી નાખો. અમે તો બધા દાળ ઢોકળી જ ખાઈએ એમને. બાને જોઈ રોટલી. એટલે જો મસ્ત અત્યારે રસોડામાં બને છે દાળ ઢોકળી ને પપ્પા છે એ બેને તેડવા ગયા છે સ્કૂલે. આગળ 4 મહિને મીરા બે આવી જશે ને આપણે ફ્રી છીએ, આજે કંઈ કામ નથી એટલે બેઠા છીએ. જો આવડી મોટી થઈને ઓગીને કોકરોચ જોવે, મજા આવે જોવાની. ઓગીને કોકરોચીસ જ છે ને. હા, ઓગીને કોકરોચીસ જોવે છે ને. આપણે જમવાનું જો કાઢી લીધું છે અને હવે જમવા બેસી જાય. લે મિરલ, પછી ગરમ ગરમ લાગશે હો બે. આપણે મસ્ત દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે. આ હા ગરમ લાગ્યું. વાહ. હા, તમે પપ્પા આજે જવાના હો નહીં? તું ને પપ્પા બે કાલે જવાના? હા, પોપટ લેવા. અરે વાહ, કયો પોપટ લેવો હે? પપ્પાએ નાની પાડી હોય ને. નહીં, પોપટ લેવો જ છે. અને એક નહીં, એમ કે 5 પોપટ એટલે 5 પોપટ લઈ દઉં. તો કાલે જ લઈ આવશો ને 5 પોપટ. પોપટ એવા લેવા છે ને અલગ અલગ ભાષામાં વાત કરી કે સમજી શકીએ. હા, કાલ સવારે વાત થઈ હતી, પપ્પાને આપ પડી, પછી કાલ રાતે વળી ગયા. પપ્પાને પૂછ્યું હું જાઉં, તો મમ્મીએ કીધું કાલે નહીં અત્યારે જ જાઉં, પોપટ થઈ ગયું. ધારા ચાખે. ધારા કેવી થઈ? મસ્ત. તન્વી જો આવી ગઈ છે ને અત્યારે બધાય જમવા પાછા બેસી ગયા છીએ. મસ્ત દાળ ઢોકળી છે. કેમ તું આજે કેમ સ્કૂલે નહોતી ગઈ? ઓકે, અત્યારે આવીને આવી. સ્કૂલે તો જવું પડે ને. એ તો જવું જ પડે ને. બરાબર થઈ હે ને મિરલ? બોલ તું. મારી કેક હાલે ગયું. હા, તારી કેક લે ભાંગી નાખે ને આમ લાવ હલાઈ દઉં. બરાબર હલાવી લે બસ. દીદી એકદમ સેફ જ આવ્યો. હા હા. સો ફાઇનલી ગાઈઝ જો અત્યારે નાસ્તો કરીને ઉપર આવી ગયા છીએ ને છે ને મિરલ વાંચે છે અને ઉપર અહીંયા 4 મહિને લઈને આવી છું, એને કરાવું છું બુકનું બધું. મેથ્સ લઈને બેઠી છે. અને અત્યારે 2 કલાક પહેલાં જ આપણે મસ્ત મિની વ્લોગ છે એ અપલોડ કરી દીધી છે, તો જોવાનું ભૂલતા નહીં. અને જે વિડીયો જોવે છે ને ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી એ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરજો, મિની વ્લોગ જોજો. અને ઇન્સ્ટાગ્રામ પર આપણો મિની વ્લોગ આવી ગયો છે, તો ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને મસ્ત એવી પહેલી ટ્રાય કરી છે આપણે, રીલ્સ બનાવીને અપલોડ કરી છે. અને હવે તો જે ડેઈલી રૂટીનમાં થતું હોય છે એનો મિની વ્લોગે આવશે ને ફૂલ વ્લોગે આવશે હવેથી, તો જોવાનું ભૂલતા નહીં. અને હવે જો 4 મહિને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને 3 દિવસ ફ્રી છું, તો મેં કીધું એને કરાવી દઉં કંઈક. કારણ કે એના જે ડાઉટ્સ હોય ને, હું એમ કહું કે રજા હોય ને ત્યારે મને કહેવા એમ, કારણ કે પછી સાંજે તો ન મેળ આવે, એની રમવા જવું હોય.
એટલે 3 દિવસની હવે રજા છે તો એને જે હાયલું હોય ને અઠવાડિયું એ બધું અત્યારે કરાવવાનું છે, ત્યારે ફર્સ્ટ રેન્ક આવે. પછી પાછી એક્ઝામ હોય ત્યારે બધી પ્રિપેરેશન કરાવવું પડે, રિવિઝન કરાવવું પડે, ટેસ્ટ લેવી પડે, તો એમાં મેળ આવે નહીં. એટલે આ જો એ મેથ્સ લઈને બેઠી છે ને, મેં કીધું લાવ તને બધું કરાવી દો. એટલે અત્યારે ઉપર બેઠા છે ને, મિરલ છે ને એ નીચે વાંચે છે. અને હવે જોઈએ આજે સાંજે શું પ્રોગ્રામ છે. दीदी कल हार्ड मैथ टेस्ट है. કાલે મેથ્સની ટેસ્ટ છે. ઓકે, કાલે શનિવાર છે એટલે મેથ્સની પણ ટેસ્ટ છે. એટલે અત્યારે એ રિવિઝન એને હાર્ડ ન કહેવાય ને, આપણે કર્યું હોય તો હાર્ડ ન લાગે, ના કર્યું હોય તો હાર્ડ લાગે. ના આ વખતે તો ઈઝી જ છે કેમ કે ખાલી સેન્ટીમીટર ગોતીને હે ને આવા સર્કલ કરવાની હોય જો. પણ આ તો મેથ્સનું નામ લે એટલે થોડુંક હાર્ડ લાગે એમ ને. હા મેથ્સનું નામ લે એટલે હાર્ડ લાગે ને. જો અત્યારે ઉપર બેઠા છે. આ વખતે મારે મેથ્સમાં 99 હે, ખાલી એક જ કપાણા. એક જ કપાણા ને, કાંઈ વાંધો નહીં. હવે એકય ના કપાવો જોઈએ એવું કાંઈક કરશે. નહીં એટલો તો કપાય. એટલું તો કપાય હા. હા કાંઈ નહીં, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે ચાલો તું કર અને હું અહીંયા બેઠી છું. હવે આપણા રોડનું કામ ચાલુ હતું ને એ મસ્ત પૂરું થઈ ગયું છે અને પાછી બધી લાદી નાખી દીધી છે અને આપણો રોડ થઈ ગયો છે એકદમ રેડી. જો મસ્તનો તો જો અત્યારે છે ને મિરલ માટે વડાપાઉં લેવા આવ્યા હતા. વડાપાઉંનું પાર્સલ આવી ગયું છે અને 4 મહિને હવે શેરડી ખાવાનું મન થયું છે. ઓલી સાઈડ જોઈ ગઈ છે તો હા મેં શેરડી છે, જવું છે લેવા. 4 મહિને મન થયું હોય ને. હાલો હાલો લઈ લે હાલો. હવે અમે શેરડી લેવા જઈએ છીએ. ગાઈસ ગયા ટ્રાય કરી પણ મોડી હતી ને ડાયરેક્ટ જબલું જ હતું ઓલું કટકા કરીને, એટલે મજા આવી નહીં. પણ એમાં મોડી હતી ને એટલે પછી કીધું નથી લેવી. અને એક ચાઈ ને એ તુરી હતી ને હાકર જેવી નહોતી. હાકર ઓલી સરસ મીઠી ના હાકર એકદમ મીઠી આવે ને એવી નહોતી, પણ ડાયરેક્ટ જબલું હતું એટલે એ કામ થઈ ગયો. અને હવે ગાડીનું પેટ્રોલ પુરાવાનું હોય, પેટ્રોલ પંપે આવ્યા નહીં. હા તો જો પાછા સૂપ પીવા આવી ગયા છે ને. આજે પપ્પાને મન થયું સૂપ પીવાનું એટલે કે ચાલો હું તમે બેયને સૂપ પીવડાવું. અહીંયા પપ્પાનું સૂપ આવી ગયું છે ને આ સાઈડ આંબી ન શકે ને એટલે 4 મહિને સાઈડમાં રાખી છે. પીને છે ને પાણીપુરી ખાવાનું મન થયું હતું 4 મહિને એટલે અત્યારે પાણીપુરી ખાવા આવ્યા છે. અને 4 મી કે એટલે પપ્પાને તો ખવડાવી જ પડે. 4 એટલે જે વસ્તુ ખાવી હોય મળે. ખાવી મળે ના જ ન પાડે. અને આજ તો પપ્પાને સૂપ પીવાનું મન થઈ ગયું. કેમ? મને ત્યાં સૂપ પીએ, ઠંડી બહુ શરદી થઈ ગઈ ઉધરાસ એટલે મને એમ થયું કે આપણે સૂપ પીએ. ગરમ ગરમ એટલે સૂપ વાંધો ન આવે. હા દીદી જો સૂપ ને હવે પણ પીતી હતી ને મીઠું પાણી. હાલો કરો ચાલુ ધાર્મિક. મીઠું પાણી જોતું છે ને, કરો ચાલુ. આમાં વાંધો નહીં આવે ને. આલ્યો દીદી તમારા માટે ઓક્સિજન. થેન્ક યુ. ખાલી થેન્ક યુ એ કામ ન હાલે. થોડુંક કંઈક કરો ચાલો. આજે કંઈક ગેમ્સ રમો. મરચી ખાવાની ગેમ્સ ખાઈ જાઉં પાકું. આમ જો હું હે ને આખી ખાઈ જઈશું પાકું. એમ ન ખવાય. તું ખાઈને હાલ જ એક ખાલી જરીક એવું લઈ લે. જરીક ના એટલે આમ જરીક એવી લઈ લે એક એમ આખી. હું લઈ લઉં જરી. હેલો ગાઈસ, ચાલો મમ્મી આપણને આવતા હોય તો ઓર્ડર આપી દીધો. શેનો પ્રોગ્રામ છે? બાજરાનો રોટલો, રોટલી, રીંગણા બટેટાનું શાક. વાવ. ફાઇનલી ગાઈસ હું અમારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.